મહેસાણાના કડીમાં તસ્કરોનો તરખાટ અને કારનો કાચ તોડી તસ્કરો 2 લાખ રૂપિયા ઉઠાવી ગયા છે. કાર પાર્ક કરી સ્ત્રીના કપડાં લેવા ગયેલા વ્યક્તિની કારમાં ચોરી થઈ. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. તો દ્રશ્યમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કાર પાર્ક કરી છે ને સ્ત્રીના એ કપડાં આપવા માટે વ્યક્તિ બહાર નીકળીને હજુ તો એ જાય છે ત્યાં તસ્કરો આવે છે અને કારનો કાચ તોડીને ઉઠાંતરી કરીને એ ભાગી જાય છે. આખી એ ઘટના એ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે આ સીસીટીવીના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મહેસાણાના કડીની આ ઘટના ચોરી કરવામાં આવી છે. ચોરીની આ સમગ્ર ઘટના એ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. કારનો કાચ તોડી તસ્કર 2 લાખ રૂપિયા તસ્કરો ઉઠાવીને ત્યાંથી રફુચક્કર થઈ જાય છે. પણ આ સમગ્ર ઘટના એ સીસીટીવીમાં કેદ થઈ છે. કાર પાર્ક કરીને કાર માલિક કપડા ઇસ્ત્રી માટે આપવા જાય છે ત્યાં સુધીમાં તો આ તસ્કરો આવે છે, કારનો કાચ તોડી નાખે છે અને એની અંદર રહેલા 2 લાખ રૂપિયા એ કાઢીને ત્યાંથી નાસી જાય છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ અને જોઈ શકાય છે કે આગળનો જે કાચ છે એ તોડે છે અને ડ્રાઈવરની બાજુનો કાચ અને ત્યારબાદ એ ત્યાંથી નીકળીને એ તસ્કર ભાગતો પણ એ સીસીટીવીમાં દેખાઈ રહ્યો છે. તો પોલીસે સીસીટીવીનો સંદર્ભ લઈને આગળના તપાસ એ હાથ ધરી છે.